નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. 7મી માર્ચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાલુપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગવાસ ભૂપેન્દ્રભાઈ સેવકરામ ખત્રી, પટણી, જેઓને ભૂપેન્દ્ર ખત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમની યાદમાં કાલુપુર વિસ્તારમાં આવેલ હાજા પટેલની પોળ, કેલિકોડોમ થી એન.સી. બોડીવાલા કોલેજ સુધીના માર્ગનું નામાભિધાન કરી તેને સ્વર્ગવાસ ભૂપેન્દ્રભાઈ સેવકરામ ખત્રી, પટણી માર્ગ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં અમદાવાદના માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન રાકેશકુમાર જૈન, માનનીય સંસદ સભ્ય શ્રી દિનેશભાઈ મકવાણા, માનનીય ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં માર્ગના નવા નામના બોર્ડનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સ્વર્ગવાસ ભૂપેન્દ્રભાઈ સેવકરામ ખત્રી, પટણી એ પોતાના જાહેર જીવન દરમિયાન સમાજ અને વિસ્તારના વિકાસ માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમના સેવાભાવી સ્વભાવ અને લોકો સાથેના નજીકના સંબંધોના કારણે તેઓ કાલુપુર વિસ્તારના લોકોમાં ખૂબ લોકપ્રિય રહ્યા હતા. શહેરના વિકાસ અને જનકલ્યાણ માટે તેમના કરેલા કાર્યને સ્મરણમાં રાખવા માટે આ માર્ગને તેમના નામે સમર્પિત કરવામાં આવ્યો છે. મારું નામ જ્વલિત ખત્રી છે અને મારા પિતા સ્વર્ગસ્થ ભૂપેન્દ્રભાઈ ખત્રી, જેઓ કાલુપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય હતા અને તેઓના નિધન બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મારા પિતાજીના કેલિકો ડોમથી લઈ અને કાલુપુર ટંકસાળ એનસી બોડીવાલા કોલેજ સુધીના માર્ગને સ્વ ભૂપેન્દ્રભાઈ ખત્રી માર્ગ તરીકે નામાભિધાન આજરોજ કરવામાં આવી રહ્યું છે. તે માટે અમદાવાદ શહેરના મેયર તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું, તેમજ બીજા કોર્પોરેશનના પદાધિકારીઓ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખાડિયા વોર્ડના કાઉન્સિલરો, અહીંયાના દરિયાપુરના ધારાસભ્ય કૌશિકભાઈ જૈન, એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જેઓના કારણે અમારા પરિવારને ખૂબ જ ગર્વની લાગણી ઉત્પન્ન થયેલી છે, તેમજ અમારા વિસ્તાર માટે પણ આ બહુ ગર્વનો એક વિષય છે, જેના હિસાબે અમારા વિસ્તારના લોકોમાં પણ એક ઉત્સાહની લાગણી છે. અત્યારે આજે મારા માટે ખૂબ ગૌરવની વાત છે કે મારા વિધાનસભા ક્ષેત્રમાં નગદલના હનુમાન ના પાસે આવેલું રોડનું નામ જયેશ પ્રજાપતિ, જયેશ નાયક આપવામાં આવ્યું. જયેશ નાયકનું સમાજમાં ખૂબ જ યોગદાન હતું, સમાજ સેવા માટેનું, તેના માટે નામ આપ્યું. બીજું, કેલિકો ડેમ પાસે ભૂપેન્દ્રભાઈ ખત્રી, પૂર્વ ધારાસભ્ય અને સમાજ સેવક, પૂર્વ કોર્પોરેટર, અને જેઓએ એક હિન્દુ સમાજની એકતાનું પ્રતીક ભૂતકાળમાં બતાવ્યું છે, એવા ભૂપેન્દ્રભાઈ ખત્રીનું રોડનું પણ નામકરણ કરવામાં આવ્યું. તેના માટે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના તમામ હોદ્દેદારો, મેયરશ્રી, અધિકારી અને હું મારા વિસ્તારના કાર્યકર્તાઓને વંદન કરું છું અને અભિનંદન આપું છું કે આટલી સંખ્યામાં લોકો અહીં હાજર રહ્યા, તેના માટે અભિનંદન પાઠવું છું. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક નાગરિકો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ નિર્ણય માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. માર્ગના નામાભિધાનથી વિસ્તારમાં રહેવાસીઓમાં ગૌરવ અને ભાવનાત્મક જોડાણનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે સ્વર્ગવાસ ભૂપેન્દ્રભાઈ સેવકરામ ખત્રીના પુત્ર શ્રી જ્વલિત ખત્રીએ ભાવુક શબ્દોમાં જણાવ્યું હતું કે આજે અમારા પરિવાર માટે ખૂબ જ ગૌરવ અને ભાવનાત્મક ક્ષણ છે. મારા પિતાજીએ સમગ્ર જીવન સમાજસેવા અને લોકોના હિત માટે સમર્પિત કર્યું હતું. તેમના નામે માર્ગનું નામાભિધાન થવું માત્ર અમારા પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર વિસ્તાર માટે ગૌરવની વાત છે. હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, માનનીય મેયર શ્રી, જનપ્રતિનિધિઓ અને શહેરના તમામ નાગરિકોનો દિલથી આભાર વ્યક્ત કરું છું કે તેમણે મારા પિતાજીની સેવાઓને આ રીતે સન્માન આપ્યું. આ સન્માન અમને તેમના માર્ગ પર ચાલીને સમાજ માટે વધુ કાર્ય કરવાની પ્રેરણા આપે છે. આ પહેલ દ્વારા શહેરમાં જાહેર જીવનમાં યોગદાન આપનાર આગેવાનોને સન્માનિત કરવાની પરંપરા વધુ મજબૂત બનતી જોવા મળી રહી છે. સ્વર્ગવાસ ભૂપેન્દ્રભાઈ સેવકરામ ખત્રી, પટણી ના નામે માર્ગનું નામાભિધાન તેમના કાર્ય અને મૂલ્યોને આવનારી પેઢીઓ સુધી યાદ રાખવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.